નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ, પૂજા કરી લીધી છે અને મમ્મી પણ પૂજા કરવા આવી ગયા છે. મમ્મી પૂજા કરી રહ્યા છે. અહીંયા કાગડા કાબરો એમનું ભોજન કરે છે, આપી છે તો જો એમનું ભોજન કરે છે. કાગડા કાબરો સમજી જશે હમણાં. ખુશખુલી ખુશખુલી ખુશરી. હા બેન જો મસ્તી મસ્તી કર. હા જો આવી જાય ને હા બેન અમારા. બ્રશ કરે હે? બ્રશ કરે ને હા બેને? ચા પી લ્યો. ચા મિલાયમાં છે? ચા મૂકી રહ્યા છે માસી. નાટના નાસ્તામાં છે બાજરી મકાઈના રોટલા તૈયાર. બેનને શું લાવવું છે તારે? હે હે હા બેન નવો બ્રશ લાવ્યા છે જો. વાઈટ કરી રહ્યા છે મમ્મી. અને જો નેહાબેન જો શું કરે નેહાબેન? બ્રશ કરી રહ્યા છે લપકાબેન. આ વિક્રમ ભૂંગળા લઈને આવે છે નાસ્તા માટે 5 રૂપિયાના. હવે ખાઈએ છીએ અને થોડી વાર પછી જશું ઘરે. એણે નાસ્તો કરી લીધો છે. પછી શું ખાય છે? સોપારી. ચાલો છોકરું શું ખાય છે? થોડું શું છે આ? જીજુ આ લઈને આવે ખાવા માટે. અને આ જો બોટીઓ ને ચેરી ને બધા અત્યારે ખાવા બેઠા છીએ. નાની હા બેન માથુડી આવી ગઈ છે. આવી જાય બેટા, ખાઈ જાય પછી ફોન દઉં તમને. હા ચલો શું ખાઈએ છીએ આપણે? કુબીના દાણા ને ખાઈએ છીએ. તુવેરના દાણા અને રોટલા ને. જો શું કરું, સફેદ પેન પહેરે બગડે ના એટલા માટે. બેટા આવી જાય. ભેંસ જો બેઠી શાંતિથી. પૂરી ભેંસ કાળી તો ગઈ. ચા આવી ગઈ છે. કેસરબેનની ચા આવી, કોફી આવી. આ ભાઈ ને અત્યારથી આવી ગઈ છે ઉતરોણ. હા જો ઉતરોણ આવી ગઈ છે અત્યારથી. પહેલા એક્ટિવા લઈને જવાની ગણતરી હતી, હવે જઈએ છીએ ગાડીમાં કારણ કે પેસેન્જર વધારે થઈ ગયા છે. મીરાબેન આવે છે જો બેઠા છે. ચાલો હાલ એને બેટા બેહવા દે. એ આવી જઈએ ગાડીમાં. ટાબોર્યું મારું નાનું. સવિતાબેન આવી ગયા છે. અને આ જો મારે નેહાબેન બેઠા જોરદાર. જઈએ છીએ વેરાઈ માતાના મંદિરે. ભેંસ માટે બાધા લીધી તે પૂરી કરવા માટે. ભેંસ માટે ભેંસ દૂધ નથી આપતી ત્યાં મમ્મી આ પાછળ ને એમને બાધા લીધી હતી. હાલો હાલો આ પેલું નાનું મંદિર છે ત્યાં જવાનું છે. અને મમ્મીને જો માસી મમ્મી પ્રિન્સભાઈ અને નેહાબેન બંકો આગળ જાય છે. હા બંકો જો મસ્તી કરતો કરતો જાય. ચાલો ના મિલા બેટા તારથી બોલો વીરઈ માતી ની કે બોલો વીરઈ માતા ની
વેળાઈ માતાની ચંપલ તો ઊંધો જ પહેરવાનો. ઉભી રે બેટા, ઉભી રે. સાફ જ કોઈ કરે મંદિર. બોલો વેરાઈ માતાની જય. હે એ માં કરોડે ગુના કર્યા હોય બગસ કરજે માં. અનાજ મેં 50,000 નું આધર મેલ્યું છે માં. હું નહીં આ બેજો. એકદમ રોડ ઉપર અત્યારે જઈએ છીએ ઘર તરફ. હજુ સિકોતર માના મંદિરે જવાનું છે. સિકોતર માના મંદિરે જઈએ પછી ઘર તરફ જઈશું. પાછળ આવો બધા બંકો બધો કરતો આગળ પહોંચી ગયો. આ બટાકા વાવશે ખેતરમાં. હે કેટલા બટાકા લાગે માડી? એક બટાકી માડી એક બટાકી में एक બે બટાકા લાગે. પછી 8 કે જે તો બે આવું હોય ને તો લાગે. આઠો બટાકા અંદર એક બાજુ વાળું પટ્ટું ખાલી કરી ગાલે, બીજી વાળું પટ્ટું કરશે. ચાલો મંદિર આવી ગયા છે. ના જો બાળકો જોરદાર આવે બાળકો. તમે હે સાયકલ ચલાવવાની છે, રિફાઈ લગાવવા. એક ભાઈ આવી ગયો. જો પ્રસાદ ખાવાનું ચાલુ. મમ્મી પૂજા કરી રહ્યા છે. આરતી જોગણી માતાજીનું મંદિર. બધા દર્શન કરી લીધા છે. હવે જઈએ ઘરે. ચલો જય માં જોગ. ચંપલ રહી ગયો ને તારો? બેનનો ચંપલ રહી ગયો લેવા દોડ્યો છે. જો ઊંધો જ પહેરીને આવશે. ઊભી રે મારા કંઈ બેવાનું. જો એ ચંપલ ઊંધો જ પહેરે છે. ચાલો ઉભી રે બેટા. અમારા ચાંબાવાળા ઘરે બધા રમવાનું ચાલુ છે. એ વાગી જાય બકા. અને આ પ્રિન્સભાઈ જો થઈ જાય છે. ચાલો જો મિત્રો, આ મારા મમ્મીએ લાવી છે ભેંસ. અત્યારે આજે તારીખ છે 9. સિંગલ પસલી લાગે છે ને, પણ 10 દિવસ પછી આ ઓળખાશે નહીં. એટલી જાડી થશે. અત્યારે એના માટે ખાણ પાપડીને એવું તૈયાર છે થાય છે. ખાંડને તૈયાર થાય. બસ આ ખોરાક ખાશે સિંગલ પસલી. આ એનું પાડું જો દાંત કાઢી રાખ્યા છે. હા નાનું બચ્ચું. નાના પાડું છે. પ્રવીણ ને રાયમલ લ્યો. ક્યાં જાય છે રાયમલ? નાઠા. નેહાબેન પાડાને રમાડવા આવી ગયા છે. તો સ્વેટર પહેરવાયા છે. મમ્મી દૂધ દેવા બેઠા છે. ભેંસને પહેલી વખત આજે આ એમનું નવું સ્વેટર પહેરવા આવી ગયા છે. દૂધ દોઈ ગયા છે મમ્મી. મમ્મી દૂધ દોઈ ગયા છે. બે પગ ઊંચા નીચી કરે છે. પહેલી વખત દોડાવે છે આગે એટલે.
આ ગાડીના માલિક હતો ને ભેંસનો, એને પાડાને દવડાવ્યો જ નથી, એટલે પાડાને ખબર જ નથી ક્યાંથી તાવવું. પાડાને દૂધ પાતી નથી, એટલે હજુ પાડાને પીતો ફાવતું નથી. ના ના, બોટલથી દૂધ પાય. ના, એટલામાં તો કશું ફરક ના પડે એમ માસી, વધારે પાવું પડે. હજુ પીતા ના ફાવે ને. અત્યારે ખાવાનું છે વઘારેલી ખીચડી, રોટલી, અને મારો નાનો છોકરો મારા જોડે બેઠો છે ખાવા. ચલો ખાઈ લઈએ. તાર ફોન જોવે? હા ચાલો, ઓકે. જેકેટો પહેરવાના ચાલુ થઈ ગયા છે, કારણ કે ઠંડી હવા વધે છે. જમી પરવારી લીધું છે, અને આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરજો તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.